વડોદરાના વિકાસલક્ષી કામોના સંદર્ભે દર અઠવાડિયે મળતી પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેને હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના અંતર્ગત 2 મિનિટનું મૌન પાડી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શહેરના વિકાસલક્ષી 15 કામો એજન્ડા પર લાવવામાં આવ્યા હતા, જે તમામ કામો આગામી 25 તારીખ પર મુલતવી કરવામાં આવ્યા છે અને હરણી તળાવ પર ઘટેલી દુર્ઘટનાના પગલે તમામ મૃતકોના પરિવાર પર આવી પડેલ અણધારી આફતની સામે પ્રભુ હિંમત આપે તે માટે તમામ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા 2 મિનિટનું મૌન પાડી બેઠકને મુલતવી કરવામાં આવી હતી. હવે આવનારી સમિતિની બેઠક તારીખ 25ના રોજ યોજાશે. પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માટે બધા ભોગવતા હોય છે, ખૂબ ઘેરા શોકની લાગણી અનુભવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન પુરાવી ખોટ પડી છે એ સહન કરવાની શક્તિ આપે. વડોદરા કોર્પોરેશન ન્યાયપૂર્ણ રીતે તપાસ કરી અને આ પરિવારોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહેશે. ઉચ્ચ લેવલે, ખાસ કરીને મુખ્યમંત્રી લેવલે, ગૃહમંત્રી લેવલે, કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર લેવલે આની તટસ્થ તપાસ થઈ અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામો મૂક્યા હતા, 2 મિનિટનું જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ લોકોના પરિવારને સાંત્વના મળે એ માટે 2 મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મુલતવી કરી અને આવનારી 25 તારીખે સ્ટેન્ડિંગમાં 2 સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે.